નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જવાના છીએ મેગા સેમિનારમાં. જો આ સેમિનાર કેના વિશે છે તમને કહું તો સાયબર ક્રાઇમ વિશેની છે. એમાં જો પહેલા તો અમે આવી ગયા તો નકરા વોલેન્ટિયર્સ જ દેખાતા, જે લોકોએ વ્હાઇટ પહેર્યું ને એ બધા વોલેન્ટિયર્સ છે. તો વોલેન્ટિયર્સ લોકો જ વધારે દેખાતા હતા એમ. પછી અમે ટાઈમ પાસ કર્યો, કેમ કે હજી મહેમાન લોકો આવ્યા નતા જેને સેમિનાર લેવાનો હતો. એ લોકો વિડીયોઝ બનાવ્યા અને અમારા એચ એન શુક્લ ગ્રુપ ઓફ કોલેજના હતા સ્ટુડન્ટ્સ બધા. તો આપણે જો કેટલી મોટી સંખ્યામાં મેગા એટલે કેટલી મોટી સંખ્યામાં બધા સ્ટુડન્ટ હાજર રહ્યા હતા. એટલી સંખ્યા હતી કે એ બેસવાની એક સીટ પણ ખાલી રહી નહોતી એમ. અને છેલ્લે તો જે ચાલવાની જગ્યા હોય ને ત્યાં પણ સ્ટુડન્ટને બેસાડવામાં આવ્યા હતા. એટલે ઘણા બધા સ્ટુડન્ટ આવ્યા હતા અને આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ મહેમાનો પણ આવી ગયા અને એને દીપ પ્રાગટ્ય કર્યું. અને ઘણા એવા મોટા એટલે મતલબ કે ડોક્ટર્સ લોકો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હેડ ને એ લોકો પણ બધા આવેલા હતા. તો એને મોટિવેશનલ એનું વક્તવ્ય આપ્યું, સ્પીચ આપી અને પછી જે સેમિનાર હતો એ આ રીતિતા મેમ લેવાના હતા, એને સેમિનાર લીધો. તો એમાં પહેલા તો સ્વાગત આપણે નેહલ શુક્લ સરે કર્યું બધાયનું અને સ્ટુડન્ટને પણ खुलने दो पंख मेरे, मेरी अभी और उड़ान बाकी है. सिर्फ जमी नहीं मेरी मंजिल, सिर्फ जमी नहीं मंजिल मेरी, पूरा आसमान बाकी है. પછી આપણા નિકિતા મેમ આવી ગયા, જેને નાના એવા સમયમાં ઘણું બધું સાયબર ક્રાઇમ વિશે કીધું કે આપણે તેને બચવાથી શું કરવું અને કેવી વેબસાઇટો છે કે જે આપણા ગવર્મેન્ટ દ્વારા સક્રિય છે જેના પર આપણે જઈને અને આપણે જો સાયબર ક્રાઇમ થઈ ગયો આપણા પર તો સાયબર ફ્રોડમાં આપણે થઈ ગયું તો 1930 પર જઈને કમ્પ્લેન નોંધાવી અને એવી ઘણી બધી કે આપણે કાંઈ પણ લાંચ રૂશ્વત લેતા હોય કોઈ આપણાથી તો ડરવાનું નહીં, ડાયરેક્ટ કમ્પ્લેન નોંધાવી અને એવા લોકોથી બચવું કે ફ્રોડ ન થાય. પછી અમે સેમિનાર ખતમ કર્યો અને હવે આપણે જવાના છીએ હોસ્ટેલ તરફ, કેમ કે સિટીમાં જવાનો મેળ નહીં આવે, કેમ કે અમને બસ લેવા આવવાની હતી કોલેજની, એટલે અમે ડાયરેક્ટ કોલેજ બસમાંથી હોસ્ટેલ જવાના છીએ. બાય.